હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમને એક જબરજસ્ત તમારી હેલ્પ કરવાનો છું. તમારા ફોનની સ્ટોરેજ થોડા સમયે ફૂલ થઈ જાય છે તો તેનું સૌથી મોટું કારણ વોટ્સએપ છે. તો આજે હું તમને જણાવીશ કે વોટ્સએપની અંદર એવા હિડન સેટિંગ્સ છે જેનાથી તમારી ચેટ ડિલીટ કર્યા વગર તમે તમારા ફોનની સ્ટોરેજ ખાલી કરી શકો છો. હવે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ચાલો બતાવી દઉં. સૌથી પહેલાં તમારે અહીંયા તમારા ફોનની અંદર વોટ્સએપને ઓપન કરવાનું છે. અહીંયા તમારે સૌથી ઉપર રાઇટ હેન્ડ સાઈડ તમારી પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને નીચે આવી જવાનું છે. ત્યાં તમને સ્ટોરેજ એન્ડ ડેટાનો એક ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરવાનું છે. સૌથી મોટું હિડન સેટિંગ્સ અહીંયા છુપાયેલું છે. આ ઘણા લોકોને હજુ નથી ખબર. જો આ કરી લીધું તો તમારું કામ ખૂબ જ આસાન થઈ જશે. હવે કેવી રીતે? અહીંયા જોઈ શકો છો મેનેજ સ્ટોરનો એક ઓપ્શન દેખાય છે, જેમાં 11 GB ફૂલ બતાવે છે. આખા ફોનની 11 GB તો ખાલી વોટ્સએપે લીધી છે. એ પણ હું આ ફોનનો યુઝ નથી કરતો. ત્યારે તમે જ્યારે તમારા ફોનનો વધારે યુઝ કરો છો ત્યારે અંદર જઈને જુઓ 40-50 GB હશે ભરેલું. તમારે શું કરવાનું છે? આ રીતે મેનેજ સ્ટોરની અંદર આવતા જશો તો અહીંયા જોઈ શકો છો 11 GB ભરેલું છે અને ખાલી કેટલું છે તો આ સામેની સાઈડમાં દેખાય છે 71 GB હજુ જગ્યા મારા ફોનમાં છે. કારણ કે આ ફોન હું નથી યુઝ કરતો એટલે તમે ચેક કરો અને મને નીચે કમેન્ટ કરીને જણાવો કેટલી GB તમારો ભરેલો છે ફોન. હવે અહીંયા તમને એક જબરજસ્ત ઓપ્શન જોવા મળી રહ્યો છે, લાર્જર ધેન 5 MB, એટલે કે 5 MB થી વધારે સાઇઝના જે મોટી ફાઇલો છે, વિડીયોઝ છે, તે બધા જ અહીંયા તમને જોવા મળશે. અને તે કેટલા GB છે તેની સામે જોઈ શકો છો 8 GB ના અહીંયા વિડીયો પડેલા છે. હવે તેમાં શું કરવાનું છે? તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તેના પર ક્લિક કરશો તો અહીંયા જોઈ શકો છો જેટલા પણ વિડીયો સેન્ડ થયા હશે તે બધા જ વિડીયો વોટ્સએપની અંદર આવી જશે. આમાં તમારે કોઈ પણ ચેટ ક્લિયર કરવાની જરૂર નથી, ડાયરેક્ટ અહીંયાથી જ થઈ જશે. તેના માટે શું કરવાનું છે? સિલેક્ટ ઓલનો ઓપ્શન્સ છે તેને સિલેક્ટ કરી લો. હા, અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમારા કોઈ કામના ઇમ્પોર્ટન્સ વિડીયોઝ હોય અને એ ચેટિંગ્સમાં પડ્યા હોય તો અહીંયાથી તમારે તેને અનટિક કરી લેવાનું છે આ રીતે. નહીં તો એક સાથે જો મોટા વિડીયોઝ તેમાં હશે કોઈ ચેટમાં જે તમારે કામના વિડીયોઝ છે તો એ પણ જતા રહેશે. તો તમારે એકવાર આ રીતે ચેક કરીને અનટિક કરી દેવાનું છે. બાકી તમારા બધા જ વિડીયોને સિલેક્ટ કરીને ઉપર ડિલીટનો ઓપ્શન જોવા મળશે, એક ડબલું દેખાશે, તેના પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ડિલીટ એની કોપી. અહીંયા તમારે ટિક માર્ક કરી દેવાનું છે. એની કોપી મતલબ કે એ વિડીયો તમે બીજા કોઈ ગ્રુપમાં શેર કરેલા હશે, એટલે કે એકના એક વિડીયો બીજા જેટલા પણ ગ્રુપમાં હશે તેની જેટલી કોપી હશે તે બધી જ એક સાથે ડિલીટ થઈ જશે. ત્યાર પછી ડિલીટનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયાથી ડિલીટ થવાનું શરૂ થઈ જશે. 8 GB મારા ફોનના સ્ટોરેજ તરત જ ખાલી થઈ ગઈ છે. હવે હું તમને અહીંયા બતાવી દઉં. પહેલાં 11 GB હતું, એકવાર બહાર જઈને ફરીવાર અંદર આવું છું તો કેટલા GB રહે છે. અહીંયા જોઈ શકો છો 3.3 GB હજુ પણ ભરેલી છે. અને જો ઘણીવાર એવું થાય છે કે અહીંયાથી બધા જ ડિલીટ થઈ જાય છે, પરંતુ તમારે કોઈ એવા વ્યક્તિની ચેટ છે જેમાં રહેલા વિડીયોઝ ઇમ્પોર્ટન્સ છે, બીજા વિડીયોઝ ઇમ્પોર્ટન્સ નથી, અથવા તો કોઈ ફાલતુ ગ્રુપ અથવા તો કોઈ ચેટમાં છે તેના વિડીયો ડિલીટ કરવા માંગો છો તે પણ કરી શકો છો. તેમાં એક્ઝામ્પલ માટે અહીંયા જોઈ શકો છો આ ફેમિલી ગ્રુપ છે, તેના પર ક્લિક કરશો એટલે આપણે ઘણા બધા ડિલીટ કરી દીધા છે, પરંતુ હજુ પણ રોજના ઘણા મેસેજ વિડીયોઝ આવે છે. તો અહીંયા બધા જ વિડીયો ડિલીટ થઈ જશે, ફોટોઝ ડિલીટ થઈ જશે. તો અહીંયા તમારે શું કરવાનું છે? સિલેક્ટ ઓલ પર ક્લિક કરી દો. ત્યાર પછી ફેમિલી ગ્રુપમાં જેટલા પણ વિડીયો આવેલા હશે અથવા તો કોઈ પ્રાઇવેટ ચેટમાં, તો આ રીતે તમે ડિલીટ કરી શકો છો. ઉપર ફરીવાર ડિલીટનો ઓપ્શન્સ દેખાય છે, તેના પર ક્લિક કરો. ત્યાર પછી ડિલીટ એની કોપી પર ક્લિક કરી દેવાનું છે, જેથી તેમાં તે જ વિડીયોઝની કોપી બીજા કોઈ ગ્રુપમાં હશે તો તે પણ ડિલીટ થઈ જશે. આટલું કરી દેશો તો કોઈ પ્રાઇવેટ ચેટની આ રીતે પણ તમે ક્લિયર કરી શકો છો. આ રીતે તમે કોઈ પ્રાઇવેટ ચેટમાં પણ કરી શકો છો. અને હવે આગળથી આ ના ભરાય ફોનની સ્ટોરેજ, તે માટે બે ઓપ્શન્સ હું તમને બતાવી દઉં છું. તેના માટે તમારે શું કરવાનું છે? એકવાર બેક આવી જાઓ. ત્યાર પછી અહીંયા સ્ટોરેજ એન્ડ ડેટાના ઓપ્શન્સની અંદર વેન યુઝિંગ મોબાઈલ ડેટાનો એક ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો મેં ફોટોઝ એક જ સિલેક્ટ રાખ્યું છે. તો તમારે શું કરવાનું છે? તેને પણ કાઢી નાખવાનું છે ને ઓકે પર ક્લિક કરી દેશો. બધામાંથી આ રીતે ટિક માર્ક તમારા હશે તો બધામાંથી આ રીતે તમારે ટિક માર્ક હટાવી દેવાના છે અને ઓકે પર ક્લિક કરી દેવાનું છે. આમાં બે વસ્તુનો ફાયદો થશે. શું બે વસ્તુ? એક તો કોઈ પણ તમને વોટ્સએપમાં ફોટોઝ, વિડીયોઝ, ઓડિયોઝ કોઈ પણ પ્રકારની ફાઇલ મોકલે છે તો ડાયરેક્ટ ઓટોમેટિક ડાઉનલોડ નહીં થાય. જ્યાં સુધી તમે તેને ડાઉનલોડ નહીં કરો ત્યાં સુધી એ ડાઉનલોડ નહીં થાય. તો ડાઉનલોડ જ નહીં થાય તો એ વોટ્સએપની અંદર સ્ટોરેજ નહીં રોકે. તો આનાથી તમે બચી શકશો. તો તમારે જે કોઈ વસ્તુની જરૂર છે તે તમે
સિલેક્ટ કરીને ઓકે કરી શકો છો. જો ફોટોસ તમારે ઓટોમેટિક ડાઉનલોડ થાય એમ રાખવું હોય તો ફોટોસને સિલેક્ટ કરીને ઓકે પર ક્લિક કરી શકો છો. સેમ તમે વેન કનેક્ટ વાઈફાઈ પર ક્લિક કરીને મેં ઓલ રાખ્યું છે, કારણ કે મારે આમાં વધારાના મેસેજ કે વિડીયોઝ નથી આવતા, ઓનલી કામના આવે છે એટલે મેં શરૂ રાખ્યા છે. પરંતુ તમે ટિક માર્ક હટાવીને ઓકે પર ક્લિક કરી દેજો. ત્યાર પછી કોઈ તમને મોકલે છે તો તમારે જે વિડીયોઝની જરૂર છે, જે ફોટોસની જરૂર છે તેના પર ક્લિક કરીને ત્યાંથી જ તમે ડાઉનલોડ કરી શકશો. ફાલતુના વિડીયોઝ ફોટોસ ડાઉનલોડ કરવાથી ફોનની સ્ટોરેજ ખૂબ વધી જાય છે, તો એ વસ્તુ તમે કરી શકો છો. ઓકે પર ક્લિક કરી દો. આ વસ્તુ આ પહેલું સેટિંગ છે જેનાથી તમારી ફોનની સ્ટોરેજ ફૂલ નહીં થાય. હવે બીજું સેટિંગ્સ પણ હું તમને બતાવી દઉં. અને જો આ વિડીયો તમને ખૂબ જ કામનો લાગ્યો હોય તો જરા આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરી ઓલ પર ક્લિક કરો, તેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને હું વધુને વધુ તમારી મદદ કરી શકું. અને આવા જ વિડીયો તમારા ફેમિલી મેમ્બર અને મિત્રો સાથે શેર કરો, તેથી તેને પણ આવા વિડીયોની જાણકારી મળી શકે અને તે પણ આવી બધી તકલીફોમાંથી મુક્ત થઈ શકે. ચાલો બીજું સેટિંગ્સ ઇમ્પોર્ટન્ટ છે, જોઈ લો. ફાલતુ સમય ના ખરાબ કરતા જોઈ લઈએ. કોઈ પ્રાઇવેટ ચેટની અંદર એવી રીતના તમે ઓટોમેટિક ડિલીટ થઈ જાય કે જેમાં તમારે કરવાની જરૂર નથી, તો તે પણ કરી શકો છો. કેવી રીતે બતાવી દઉં. એક્ઝામ્પલ માટે હવે આ ફાલતુ ગ્રુપ હોય ને તે બધામાં આ કરી જ લેજો. મારા હિસાબે હું તો કરી રાખું છું. અહીંયા એક્ઝામ્પલ માટે આ પરિવારનું ગ્રુપ છે તો તેના પર ક્લિક કરો. અહીંયા તમારે નીચે આવી જવાનું છે. અહીંયા ડિસ્પરેજિંગ મેસેજનો ઓપ્શન્સ જોવા મળશે, તેના પર ક્લિક કરી દો. અને અહીંયા જોઈ શકો છો 4 ઓપ્શન જોવા મળશે: 90 દિવસ, 7 દિવસ, 24 કલાક ને ઓફ. એટલે કે અહીંયા તમે જેટલા દિવસ સિલેક્ટ કરી રાખશો એટલા દિવસ પછી ઓટોમેટિક જ તે ડિલીટ થઈ જશે. તમારે ડિલીટ કરવાની જરૂર નહીં પડે. ચેટ ઓટોમેટિક ક્લિયર થઈ જાય છે. તો જે વસ્તુ તમારે જે ગ્રુપમાં, જે પ્રાઇવેટ ચેટમાં નથી કામનું, તે તમે અહીંયાથી સિલેક્ટ કરીને કરી શકો છો. ગ્રુપના એડમિન જ કરી શકે છે ને, શાયદ બધા કરી શકે છે, એનો મને હવે આઈડિયા નથી. પહેલાં ગ્રુપના એડમિન કરી શકતા હતા, હવે આ ગ્રુપનો એડમિન હું છું એટલે કરી શકું છું. અહીંયા જોઈ શકો છો હું ગ્રુપનો એડમિન છું એટલે કરી શકું છું. પરંતુ તમારો ગ્રુપનો એડમિન હોય તેને તમારે જઈને કહી દેવાનું છે, તો એ તેના સેટિંગ્સ, તેના ફોનના સેટિંગ્સમાં કરી દેશે તો બધાને એકસાથે ક્લિયર થઈ જાય છે. જેટલા દિવસ સિલેક્ટ કરવા છે એટલા દિવસ સિલેક્ટ કરીને ઓટોમેટિક ચેટ ક્લિયર થઈ જાય એવું તમારે કરી દેવાનું છે. અને જે ગ્રુપના એડમિને કર્યું હશે ત્યાં આ રીતનો સિમ્બોલ આવશે, જોઈ લો, ઘડિયાળ જેવો સિમ્બોલ. તે ગ્રુપના એડમિને કરેલું છે તેના માટે. અને તમે સેમ વસ્તુ પ્રાઇવેટ ચેટમાં પણ કરી શકો છો. જો આ બે સેટિંગ્સ કરી લીધા તો તમારા ફોનની સ્ટોરેજ ખૂબ જ ખાલી રહેશે. આવા બીજા વિડીયો જોવા માટે આ ચેનલ પર બનેલા રહો. આવી જ રીતે તમારા ફોનની સ્ટોરેજ ફૂલ થઈ જાય છે તો તેના પણ ઘણા બધા કારણો છે. તો તેનો પણ વિડીયો તમારે જોઈતો હોય તો તમે નીચે કમેન્ટ કરી દો. તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ તમારા ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે.